હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે જોવાના છે ધોરણ 2 ગુજરાતી। એમાં નવા પાઠ્યપુસ્તક પ્રમાણે પાઠ પહેલો ટબુકલું હું ટાઢું। તો એમાં પ્રથમ કવિતા છે। દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો। ઘોડો કૂદે ઝમ ઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ। ધરતી ધ્રુજે ધમ ધમ, ધમ ધમ ધરતી થાતી જાય। મારો ઘોડો કૂદતો જાય। કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ। આ કવિના કવયત્રી છે ત્રિભુવનદાસ વ્યાસ। તો હવે આની આપણે સમજૂતી મેળવીશું। હેલો બાળ મિત્રો, તો આજે આપણે ખૂબ જ મજાની કવિતા શીખવાના છીએ। પહેલાં તો આપણે કવિતા સાંભળી લીધી છે, તો આજે હમણાં એની સમજૂતી જોઈશું। દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો। તો અહીં બાળક દાદાની લાકડી લે છે। ડંગોરો એટલે કે લાકડી। તો બાળક દાદાની લાકડી લે છે અને એવી કલ્પના કરે છે કે આ તો મારો ઘોડો છે। ઘોડો કૂદે ઝમઝમ, બાળકને લાગે છે કે તેનો ઘોડો ખૂબ ઝડપથી અને મસ્તીથી ઝમઝમ કરતો કૂદે છે। ઘૂઘરી વાજે ઘમ ઘમ, તો ઘોડાના ગળામાં જે ઘૂઘરી બાંધેલી છે એ ઘૂઘરીઓનો અવાજ ઘમ ઘમ કરતો વાગી રહ્યો છે। ધરતી ધ્રુજે ધમ ધમ, ઘોડો એટલો જોરથી દોડે છે કે બાળકને લાગે છે કે ધરતી ધ્રુજી રહી છે। ઘોડો એવો દોડી રહ્યો છે, શક્તિશાળી ઘોડો છે, એવો દોડી રહ્યો છે કે જાણે ધરતી આખી ધ્રુજતી હશે। ધમ ધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય। ઘોડો સતત આગળ ને આગળ વધતો જાય છે, કૂદકા મારતો જાય છે, બરાબર, અને ધરતી ધમધમ ધ્રુજતી જાય છે। કૂદતા કૂદતા આવે કોટ, કોટ એટલે કે કિલ્લો। તો ઘોડો કૂદતા કૂદતા એક મોટા કિલ્લા પાસે આવીને પહોંચે છે। કોટ કૂદીને મૂકે દોટ, એટલે ઘોડો કિલ્લા પાસે આવે અને એ કિલ્લાને પણ એ પાર કરી લે છે। અને પછી જેવો પાર કરી લે એટલે એ ક્યાં પૂછે આગળ શું કરે છે, ઝડપથી પાછો દોડવા લાગી જાય છે, બરાબર ને। તો ડંગોરો કોનો હતો? તો ડંગોરો હતો દાદાનો, બરાબર। બાળકે ડંગોરાને શું માન્યું હતું? કોઈ કહેશે? તો બાળકે ડંગોરાને ઘોડો માન્યો હતો, હે ને। કોટ એટલે શું? કોટ એટલે કિલ્લો। અને ઘોડો શું કરતો હતો? ઘોડો કૂદતો અને દોડતો હતો। તો બધાને ક્યાંયથી પણ સવાલનો પૂછવામાં આવે તો એનો જવાબ તમને આવડવો જોઈએ, બરાબર। તો ફરી એક વખત કવિતાનો સાર જોઈ લઈશું। તો આ કવિતામાં એક બાળક પોતાની કલ્પના શક્તિથી દાદાની લાકડીને ઘોડો માની લીધું અને લાકડીથી તે રમે છે, તે ઘોડા પર સવારી કરે છે, બરાબર, ઘૂઘરીઓનો અવાજ સાંભળે છે અને એવી રીતના કલ્પના કરે છે કે ઘોડો એટલો જોરથી દોડ્યો અને ક્યાં સુધી પહોંચી ગયો? કિલ્લા સુધી। અને ત્યાં સુધી પહોંચી જાય છે અને ત્યાંથી પણ એ શું કરે છે? કિલ્લો પાર કરીને પાછો દોટ મૂકે છે, એટલે કે ત્યાંથી પણ ઝડપથી દોડી જાય છે। તો આ હતો કવિતાનો સાર। તો આ છે તેનો સ્વાધ્યાય। તો એના જવાબો આપણે હવે જોઈશું, બરાબર છે। આ સ્વાધ્યાયના જવાબ આગળ જોઈએ છે। તો એમાં છે, તમે ઘોડો જોયો છે? ક્યાં? જવાબ છે હા, મેં ઘોડો જોયો છે। મેળામાં, ખેતરમાં કે પછી પ્રાણી સંગ્રહાલયમાં। બીજું, તમે ક્યારેય ઘોડો રમત રમ્યા છો? કોની સાથે? તો હા, હું મારા મિત્રો સાથે, ભાઈ બહેનો સાથે આ રમત રમ્યા છીએ। ત્રીજું, તમે કોને કોને લાકડી લઈને ચાલતા જોયા છે? તો જવાબ, મેં દાદા દાદીને, ઘરના કોઈ વડીલને લાકડી લઈને ચાલતા જોયા છે। એના પછી, દાદા શબ્દ આવતો હોય એવું ગીત ગાઓ। મારા દાદાની લાકડી ડબ ડબ વાગે। અને બીજું, દાદાનો ડંગોરો લઈને। એના પછી જોઈએ કે લાકડાથી કઈ કઈ રમત રમી શકાય?
લાકડાથી ગિલ્લી દંડા, હોકી અને તમે જેમ ઘોડો રમો છો એવું પણ રમી શકાય. એના પછી જોઈએ, તમારી પાસે ઘોડો હોય તો તમે શું કરો? જો મારી પાસે સાચો ઘોડો હોય તો હું તેને રોજ ખવડાવું, નવડાવું અને તેના પર સવારી કરું. નેક્સ્ટ, ઘોડો શબ્દ આવતો હોય તેવું ગીત ગાઓ. દોડતો જાય મારો ઘોડો તબડક તબડક તપ. અને હિન્દીમાં જોઈએ તો લકડી કી કાઠી. બરાબર ને? તો આગળ જોઈએ. સ્વાધ્યાયનો ઉકેલ. પહેલું, આપેલ શબ્દ જે ગીતમાં આવતો હોય તો દાદા બોલો અને ન આવતો હોય તો દાદી. અહીંયા ભૂલથી દાદા જ લખાયું છે, એ બાય મિસ્ટેક થયું છે. પહેલાં જોઈએ હાથી. તો હાથી આપણા કવિતામાં નથી એટલે દાદી. ધરતી છે તો દાદા. ડંગોરો છે તો દાદા. આકાશ નથી તો દાદી. ઘોડો હા તો દાદા. કોટ પણ આપણા કવિતામાં છે એટલે દાદા. બરાબર ને? એના પછી જોઈએ ચિત્ર જોઈને ઉદાહરણ મુજબ બોલો. તો ઢોલ વાગે ધમ ધમ, તો પીપળી વાગે પી પી, ડમરું વાગે ડમ ડમ અને ખંજરી વાગે ખન ખન. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે, લાકડી કોની કોની પાસે જોઈ છે? તમારો એકનો અભિનય કરો. અમે લાકડી દાદાની પાસે, દાદાના અંકલ પાસે, ગાયવાળા પાસે અને ઘોડેસવાર પાસે લાકડી જોઈ છે. માફ કરજો બાળ મિત્રો, બહાર પાછળથી તમને થોડું ડિસ્ટર્બન્સ થતું હશે. પ્રશ્ન 4, દાદાનો ડંગોરો લીધી અને તો મેં ઘોડો કીધો અભિનય કરો. તો આ તમારે અભિનય જાતે જ કરવાનો છે. પ્રશ્ન 5, નીચેના શબ્દોને કાવ્યમાંથી શોધીને તે શબ્દ નીચે લીટી કરો. તો આપણે કવિતા નો પેજ ઓપન કરવાનો છે અને એમાં ડંગોરો, ઝમઝમ, કોટ, ધરતી અને દોટ એની નીચે પેન્સિલથી લાઈન ખેંચવાની છે, એટલે કે લીટી દોરવાની છે. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ બીજો શબ્દ બનાવો અને બોલો. તો ઘૂઘરી અને વાગે. તો ઉદાહરણ મુજબ ઘૂઘરી વાગે ધમ ધમ, ધરતી ધ્રુજે ધમ ધમ, ઘોડો કૂદે ઝમઝમ. પ્રશ્ન 7, આ ઘોડો શબ્દ આવતો હોય એવું ગીત. તમારે જે પણ ગીત લખવું એ લખો. પ્રશ્ન 8, જોડકા જોડે અને ઉદાહરણ મુજબ વાક્ય બોલો. ધરતી. આના ઉપરથી આપણે શબ્દ લખવાના છે. પહેલો છે હાથી ધબ ધબ ચાલે છે. બીજું છે સાયકલ સરસર જાય છે. છોકરી છમછમ નાચે છે. ધરતી ધમધમ થાય છે. ધજા ફરફર ફરકે છે. બોર ટપ ટપ પડે છે. છેલ્લું ઘૂઘરી ઘમ ઘમ વાગે છે. તો આગળ બાળ મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ આવા સરસ મજાના વિડીયોમાં. બાય.